જય માતાજી મિત્રો। તો કાલે આપણે શર્ટ છે જો અળબીના અમારે પત્તા વાવેલા છે તો બધા મિત્રો આ જો અળબીના આપણે શું બનાવવાના છે? પાત્રા બનાવવાના। હા, પાત્રા બનાવવાના છે। તો જો અમારે અળબી ઘેર વાવેલી છે ભાઈ, અને અળબી વાવેલી છે અને ઘણી વખત તમે આ લોગમાં પણ અમે વિડીયો બનાવતા હસન આવીએ છીએ તો તમે જોઈએ છે કેમ પત્તા કેવડા કેવડા બતાવી દો। આ જુઓ છો પત્તા, તમે મિત્રો જોઈ રહ્યા છો પત્તા કેવડા કેવડા। અળબીના પત્તાના પાત્રા ખાધા હોય તો કમેન્ટના અંદર જરૂર બતાવજો। હેડો લઈ લ્યો હવે। અને આમાં કા જો વરસાદ પણ મસ્ત ચાલુ છે, જઈશું હવે। હેડો હેડો, અળબીના પત્તા જો અમારે ભાઈ મસ્ત છે, 7 8 છે એટલે પણ અળબીના પત્તા આપણે કાપી લીધા છે અને હવે હેડ્યા છીએ। વરસાદ પણ ચાલુ છે, પોણી થઈ ગયું છે। આમાં આ ફુદીનો છે, આ ફુદીનો હે ને, અમારે ફુદીનો પણ વાવેલો છે અને અળબીના પત્તા જો અમે બધા કાપી અને અડધા તો વીકી માતાજી મિત્રો જો છો અમે આ અળબીના પત્તા હતા મસ્ત કાપી નાખ્યા છે। કાપીને આવી વખતની જુડીયું બોધવાની નહીં, આ રોધન શર્ટ છે એટલે આપણે અડધા થોડા કેર રાખવાના છે અને બીજા બધા આપણે વીકી મારવાના છે પત્તા। તો અમે આ વખતની પણ જુડીયું બોધીએ છીએ, જુઓ તમને બતાવી દઈએ। આ વખત બોધી પડે જુડીયું? હા, એ અડધી તો બોધી નાખી છે ને। આ વખત બોધીને આપણે પણ જે પાત્રા બનાવવાના હોય એના અંદર પણ કોમ આવે છે આ પત્તા। તો આ વખત દોયડી બોધો તો તો જુઓ છો તમે ઓળખતા હશો કે આ પત્તા શાના છે, તો અળબીના છે। હા, કમેન્ટના અંદર જરૂર લખજો। અને તમારે ભાઈ પાત્રા માટે પત્તા જોતો હોય તો અમારા તોથી લઈ જાજો, વેકાતા હે। હા, સસ્તા આપશે, સસ્તા। શું કેવું? હા, એક જોડી 10 રૂપિયાની। હા, તો જુઓ છો આ વખત બોધવાના હોય છે, જો આ વખત ગોઠ વાળવાની હોય છે મસ્ત। અને આ વખત જુઓ છો પત્તા વેરાઈ ના જાય, ભાગી ના જાય અને આ વખત ગોઠવાના હોય છે। આ જો ગોઠવે કેવો મસ્ત, જો આ ગોઠવેલા કેવો મસ્ત છે। આમાં કા જુઓ તમે ગોઠવેલા આ કમ્પ્લીટ છે। એ વખત આ દોડલા થોડા વધારે કાપી નાખો ને, તો જુઓ છો આ મસ્ત રીતે અમે બધી જોડીઓ બધી દીધી છે। અને કાલે આપણે થાય છે રાજન શર્ટ એટલે શીતળા સાતમનો ઠંડો સુલો રાખવાનો એટલે આનામાં કમાઈ જાય ને। કઈ વખત ગોઠવો તો આ વખત ગોઠવાનો જો પત્તા બધા એક એક કરીને ગોઠવાનો હોય ને। હા, જો છો આ વખત ગોઠવાનો હોય છે। હા, ભાગવાના જોઈએ ને, આ વખત આખો હોવો જોઈએ ને ગેસ એટલે ના હાલે, સાચી વાત છે। આપણે નથી ખાતા બીજાને ચોથી હાલીએ ને। ગોળ ગોળ ફેરવ્યો તો આ જો આ પોટલું મોટું પત્તું છે આગળ, અને પેલા બોધેલા બતાય તો જોડી 2 3 એ કાપી નાખતો। આ વખત કાપી નાખવાનો દોડ લે ને। આ જો આ બધા ગોઠવી નાખ્યા છે અમે, કેવો મસ્ત છે જો તમે, મોટા મોટા છે બધા જોશો। અને પણ તાપડાના અંદર ચકચકાટ થઈ ગયા છે જો। હા, બધા મસ્ત મસ્ત લ્યો તો લોગ આખો જોજો અને સપોર્ટ કરતા રહેજો। હા, થઈ ગયા મસ્ત, લે ગોઠવી નાખો પાછા। આ વખત ગોઠવાના હોય ને બેવડા, ભાગવાના જો એ વખત ગોઠવાનો હોય છે। આ એવું છે એમ? તો આ વખત મસ્ત ગોઠવી નાખીએ છીએ અને આપણે આ વખત બધ દેવાના છે, ફોરા બોધવાના નહીં, તો આપણાના અંદર બોધવાના છે ને। બધા ગયા ને? હા, બધેનું પાણી જાડો ભાઈ, આ વેકવા આવે હે તો લોક જોજો આખો માર્કેટમાં। હા, તો જય માતાજી મિત્રો। આજે રાજન શર્ટ છે ને અમારે બનાવવાની છે મરચાની ચટણી। તો આમાં કાજુ શું મરચું પણ આપણે જે બીજ કાઢે ને, આ બીજ કાઢે છે જુઓ ને, આપણે મરચાની ચટણી બનાવવાની છે। આપેલીમાં કશું મૂક્યું આપણે તપેલા? હા, તો જય માતાજી જુઓ છો અમારે આમાં લોટ બોધેલો પડ્યો છે, રોટલી માટેનો પોતા માટેનો બંધાય છે આમાં કા। અને પેલી મકા કંકોડા વાઢેલા પડ્યા છે। આ લસણ કૂટેલું ને, આ લસણ કૂટેલું છે જો તમે મોય નાખવાનું છે, આપણે પોતાએ બનાવવાના છે। તો જો એ શું નાખ્યું? જીરું બધું નાખવાનું છે મસ્ત રીતે, આપણે પોતાએ બનાવવાના છે। તો આપણે લોગમાં બન્યા રહેજો આગળ ભાઈ। આ મરચું નાખે છે જો આ પોતાએ માટે, આપણે પોતાએ મસ્ત બનાવવાના છે। પોતાએ તો ફરવીટ કહેવાય નહીં? હા, ધાણા જીરું બધું આ બરાબર છે, બધું નાખીને આપણે મસ્ત પોતાએ બનાવવાના છે। તલને બલ નાખીને ને, તલ આ જો તલ મસ્ત નાખવાના છે આપણે, જો તલ અને પોતાએ પણ જબરજસ્ત બનાવવાના છે આપણે। અને આમાં કપડ અમારે કંકોડાનું શાક બનાવવાનું છે, તો કંકોડા સુલેલા પડ્યા છે, લોટ બોધેલો પડ્યો છે। તો આ થોડું તેલ વેડો, તો આ વખત આપણે લોટ બોધવાનો હોય પોતાએ માટેનો નહીં। આ વખત આ પોતાએ માટેનો લોટ બોધવાનો છે। આજે રાજન શર્ટ છે ને આપણે કાલે પણ શીતળા સાતમ છે માતાજીની, એટલે આપણે ટાટો સુલો રાખવાનો, એટલે આપણે બધું પણ માતાજીનું આપણે તહેવાર પાળીએ ને આપણે બધે રહેવું પડે માતાજીનો
પાળવું પડે આપણે, કેમ કે આ માતાજી આપણી રક્ષા કરે હવની. તો જો હવની રક્ષા કરે આ શીતળામાં, અને હવને ખૂબ સુખી રાખે, અને ખૂબ આગળ વખત ખૂબ પ્રગતિ કરો ચેનલમાં અને ધંધામાં પણ. સાચી વાત છે. હા, લૂંટ બોધીને આપણે ચટણી મરચાં જે ચટણી બનાવી એનું મરચું વાટી નાખવાનું છે, આખું મરચું. હા, બરાબર થઈ જાય ને. બરાબર. માતાજી મિત્રો, અમારે જુઓ છો તમે, આજે પણ મરચાંની આખા મરચાંની ચટણી બનાવવાની હતી, તો અમારા દેશી પથરા ઉપર અમે બનાવીએ છીએ વાટી રાજે. નહીં, હા લોહણ છે. હા, મરચું નાખ્યું, લોહણ નાખ્યું, જીરું, આ બધું નાખો, ચટણી બધું નાખવું પડે એમ ને. તો આપણે ચટણી જોઈશું, જીરું નાખ્યું, લોહણ નાખ્યું, અને આ આખા મરચાં છે. તો આ રાખે પણ લખોટવાના હોય છે નહીં. હા, ચણ જોશો વઘાર દેવાના, તેલમાં વઘાર દેવાનું છે. આ બધું તૈયાર થાય છે. આમાં પણ જો તમે ચૂલા પર ગેસ મૂકેલી છે તો પણ થાય છે. પોતાનો લોટ બંધાઈને પેલી મકા મૂકી દીધો છે. તો આપણે આજે રાજન છટનું બધું તૈયાર કરી નાખવાનું. ચટણી મસ્ત થઈ જાય ને. હા, મોટા પોણી આવી જાય. સાચી વાત છે. શીખું ના લાગે. મોળા મરચા છે નહીં. તો સ્પેશિયલ મરચા ચટણી ના આવે. તો આ રાખે ઝીણી લહુટવાની હોય ચટણી, બધું મસાલા નાખીને નહીં, મસ્ત થાય. તો મિત્રો, આપણે મરચાંની ચટણી હતી વાર્તા થઈ પણ મસ્ત વટાઈ ગઈ, ઝીણી લહુટી ગઈ છે. અને આ પથરા ઉપર પણ અમે વાટી છે. તો જે મસ્ત ઝીણી વટાઈ ગઈ નહીં. હા, કોમેન્ટના અંદર જરૂર લખજો કે તમે મરચાંની ચટણી વાટીને કરી હતી કે દળેલા મરચાંની કરી હતી એમ. તો હવે આપણે કાઢવાની વાટકામ નહીં. હા, કાઢ લો, વાટકામ કાઢ લો. જો વાટકામ કાઢી નાખી છે આપણે, અને ચેવી મસ્ત થઈ ગઈ. જો તો એકદમ મસ્ત સરસ ચટણી થઈ ગઈ ને. આપણે થોડી તેલ નાખીને વઘારવાની ચાલશે. તેલ નાખીને વઘારી દેવાની છે. તો આ વખત આપણે જો મસ્ત ચટણી થઈ ગઈ છે. અમારે પેમભાઈ પણ આજે લેશન કરે છે. પેમભાઈ લેશન કરો છો? હોમવર્ક કરવા બેઠા. હા, તો બરાબર છે. પેમભાઈ પણ લેશન કરવા બેસી ગયા છે. હા, રોટલી બોટલી કરી દઈએ. બરાબર છે. થઈ ગયું મરચું બધું કમ્પ્લીટ. આલુ ખીને લઈ લીધું બધું મરચું. હા, અમારે જોશો આ મકા પોતાએ પણ બનવાનું ચાલુ છે. અને આટલા બે પોતાએ બની જાય ને. હા, બે પોતાએ બની જશે. આ જોશો તમે, પોતાએ પણ જોડે બીજી તવી મેકેલી છે, એના અંદર પણ પોતાએ થોડા નાખવાના નહીં. તો જોશો બે તવી મેકેલી છે. આ મકા પણ હજી ગેસ થઈ નથી બને એવું બધું બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે. હા, હટ થઈ જાય. ચટણી પણ થઈ ગઈ છે. તો જુઓ છો અમારે પણ આ શીતળા સાતમનું બધું રંધાઈ ગયું ને. હા, બધું રંધાઈ ગયું છે. જુઓ, અડધાવાળી રોટલી કરી, પોતા કર્યા, સાદી રોટલી કરી, માતર કરી, મરચું વાટ્યું, ચટણી. હા, ચટણી કરી. બરાબર છે. કંકોડાનું શાક બનાવ્યું, પણ કઢી બનાવી છે. કંકોડાનું શાક બનાવ્યું. અને આમાં ગેસ મૂકી હતી ને આપણે. આ જુઓ છો, એ પણ તૈયાર થઈ ગઈ છે. તો બધું અમારું તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. હા, હવે આપણે છાશ વેડીને મૂકી દઈએ. બરાબર ને. તો આમાં છાશ વેડવાની હતી નહીં. છાશ વેડવાની હતી. તો આપણે છાશ પણ વેડી દીધી. છાશ વેડી એટલે શું બગડે ને નહીં, એવું હોય ને. હા, બગડે ને. સાચી વાત છે. આખી રાત પડી જાય. હા, વહેલા ધૂપ કરવાનું છે. તો અમારું બધું આ શીતળા સાતમનું પણ જે રોધવાનું તો બધું રંધાઈ ગયું છે. હા, લેબુ નાખી એટલે બગડે ને નહીં. હા, ગમે તેમાં લેબુ નાખી એટલે બગડે ને. સાચી વાત છે. ને કે બગડી જાય લેબુ ના નાખે તો. પોતાએ રોટલી, પછી હળદરવાળી રોટલી બનાવી છે. માતર માતાજીની આ થાળી. હા, કંઈક થઈ ગયું. સાચી વાત છે. જય માતાજી મિત્રો, આજે આપણે શીતળા સાતમ છે અને જોશો ચૂલો અમારે પણ લેપવાનો ચાલુ કરી નાખ્યો છે. આ ચૂલો લેપાય છે જો મસ્ત રીતે. આપણે ટાટો ચૂલો રાખવાનો શીતળા સાતમ છે. તો બધા મિત્રો બધાના કેરા ફાતી હોય છે આપણે શીતળામાંનું નહીં. ચૂલો લેપવાનો હોય, ચૂલાના અંદર આપણે ઓબો વાવવાનો હોય, શીતળામાની પૂજા કરવાની હોય, ચોટલા કરવાના હોય ને, આવું બધું હોય. હા, શીતળામાને બધા આપણે પાળીએ છીએ. અને આપણા ધર્મમાં આવે છે કે માતાજીને બહુ આપણે પ્રાર્થના કરવાની કે ભગવાન માતાજી અમને સુખી રાખે ને ખૂબ આગળ વધારે. સાચી વાત કે. તો શીતળા, હા હા, વરસાદ પડ્યો એટલે માટી પલળી વધારે પલળી જશે તો ચાલે લેપવા માટે ને. શાસ્ત્ર કરવાનું હોય આપણે. તો જુઓ છો અમારે ચૂલો પણ લેપવાનું ચાલુ કરી નાખ્યું છે. અમકા પછી ચોટલા કરવાના છે. વહેલા ઉઠી નાહી ધોઈ નાખ્યા. હા, સલા નાહી નાખ્યા. નાહી ધોઈને પછી આપણે હવે ચોટલા ચૂલો લેપીને ચોટલા કરીએ પછી પ્રસાદ કરી દઈએ. પ્રસાદ કરાવી દઈએ એમ. તો જો અમારે આ ચૂલો છે.
અને મસ્ત રીતે લેપે છે. જેમ કે આપણે ચૂલો ગેસ તો લેપાય ને પણ ચૂલા ઉપર તો આપણે લેપવું પડે. ચોટલા કે ગેસ ઉપર ચોટલા કરે ચાલે, પણ ચૂલા પર આપણે લેપવો પડે ચૂલો. તો જય માતાજી મિત્રો, આપણો ચૂલો લેપાઈને કમ્પ્લીટ થઈ ગયો છે. શીતળા સાતમનો જો, અને આપણે શીતળા માની પણ સ્થાપના કરવાની છે નહીં. આપણે શીતળા માને દીવો ભરવાનો છે અને શીતળા માને ચોટલા કરવાના છે અને પ્રસાદ હોય તરાવવાની છે. હોય બેહારવાના આપણે શીતળા માને. તો જુઓ છો અમારે ચૂલો પણ કમ્પ્લીટ લેપી અને ચકચકાટ કરી નાખ્યો છે. તો આ વખત બધા મિત્રો શીતળા માનો ચૂલો લેપજો, અને આ વખત પણ માતાજીને આ તહેવાર છે એટલે તમે પ્રસાદ કરજો. સાચી વાત છે. આપણે ચૂલો લેપીને મસ્ત ચોટલા કરવાના હોય છે. હા હવ ના કે સાચી વાત છે. તો જો તમે હા મસ્ત લેપી જજો. તો હવે ચોટલા કરવાના આપણે ને બધું લાવી દઈએ ને. હેડો તો હા, તો હવે લાવી દઈએ બધું. હા બધું લાવી દઈએ. હેડો હેડો. જય માતાજી મિત્રો, આજે અમારે જો શીતળા માને આપણે ધરો ચૂલામાં વાપવાની ઓબો હોય ને, ઓબાના પત્તા લેવાના છે. જો બે ત્રણ પત્તા બહુ થઈ ગયા નહીં. હા આટલા પત્તા બહુ થઈ ગયા. ઓબો મીર સ્પેશિયલ આ શીતળા માને ઠંડક માટે વાય તો આપણે ચૂલા મેકવા. આ ગુલાબ લઈ લઈએ. તો ગુલાબ હોય કાને અમારે જો વાવેલું છે. અમારે પણ કોઈ બજારથી લાવવાનું નથી હોતું નહીં. આ ગુલાબ જો એ ગુલાબ છે અમારે વાવેલા. તો લઈ લો ગુલાબ પેલી મકા જઈને. તો જો છો આપણે ગુલાબ લઈ લેવાનું છે. સરસ છે ને ગુલાબ. આ ગુલાબ જો લઈ લીધું છે. આ તો ગુલાબ આ જો છો મસ્ત છે ગુલાબ. ગુલાબ પણ અમે લઈ લીધું છે આપણે નહીં. હા ગુલાબ આપણે શીતળામાં તો અને તરો લેવાની ને હવે. હા થોડી તરો લઈ લઈએ. આ રીતે તરો લઈ લેવાના આપણે. ચૂલાના અંદર આપણે વાવવાની છે. તો આ તરો લઈ લીધી છે જો તમે. એટલે કોઈ થઈ જાય આપણે શીતળામાં ચૂલામાં મેકવાનું હોય ને. જો અમારે આ શીતળામાંના પણ જે ચોટલા કરવાના હોય છે આપણે કંકુના. તો ચોટલા કરી નાખીએ આપણે કંકુના નહીં. આ કંકુના ચોટલા કરવાના છે શીતળામાંને. જો શું આપણે ચૂલાને મસ્ત લેપી નાખ્યો તો ને હવે ચોટલા કરીએ છીએ બરાબર ને. જોશો તમે ચોટલા મસ્ત આ પકડી દેવાના છે. સાથીઓ દોરવાનો આપણે. આ સાથીઓ દોરવાનો છે બે જગ્યા પર. એક આમકા વચ્ચે દોરવાનો છે નહીં. આ દોરશું બરાબર છે. તો જો ચોટલા પણ આપણા માતાજીએ કરવાના હતા. ચૂલે થઈ ગયા છે. તો જો ચાલુ. તો જય માતાજી મિત્રો, જુઓ છો અમારે ચૂલાને પણ સાથિયા બાથિયા દોરાઈ ગયા. અને દીવો પણ આપણે શીતળામાનો કરી દીધો છે નહીં. આ દીવો કરી દીધો શીતળામાનો જો. અને આપણે પ્રસાદને કરવાનું છે. તો આ પ્રસાદ પણ લાવી દીધી છે આપણે. જો માતર છે અગરબત્તી ચૂલા જ કરવાની નહીં કરવાની. તો જય શીતળામાં બધાને. તો જો સમય આપણા ફૂલ ને આ બધું લાવ્યા હતા આપણે ગુલાબને એવું. પોબાન પત્તા ને બધું ચૂલા મિલવાનું. આ ચૂલા મિલવાનું છે જો. તો જય શીતળામાં. જય શીતળામાં. જો અમે શીતળામાને પણ જોશો ટાટા સોયલે ઓબાના સોયલે બેહારા છે નહીં. ઓબાના સોયલે બેહારવાના છે. તો ફૂલ મેકી દીધા છે અને પત્તા જ જો ઓબાના. હા મિલ્યું. આ ઓબાનું પત્તું પણ જો મિલ્યા છે. આ જો આવી હા આવશે છે. ઓબાના પત્તા છે પણ વધારે હોય તો વધારે મિલીએ. જુઓ છો. તો જય શીતળામાં. અમારે પણ શીતળામાં ધૂપ કરી છે. આમ કર ગેસ બતાવી દો. હા જુઓ છો. અને શીતળામાને પણ ધૂપ કરી નાખવાનું છે. આ થાળી છે નહીં. આ માતર છે. આ શીતળામાનું જો આ ધૂપ કરી દીધું છે. અને બધાને જય શીતળામાં. આ ફૂલ વધ્યું છે મેં કીધું. હા તો મેં કીધું. તો આ બધા ફૂલ આપણે મેકી દીધા છે જે વધ્યા. જય શીતળામાં સૌને સુખી રાખે અને અણપણ ખુશ રાખે. શીતળામાને વધાવી દીધા છે. તો બધા મિત્રો શીતળામાનો લોગના અંદર અમારા શીતળામાને જય શીતળામાં લખજો. આજનો લોગ હતો. અને આપણે હવે ચોપડી વાંચવાની છે ઘણી વાર. તો ચોપડી તો તારી મોબાઈલમાં વાપરી લઈશું ચાલે ને. ચોપડી નથી એટલે મોબાઈલમાં વાપરી લઈશું. મોબાઈલમાં શીતળામાની વાર્તા આવે છે તો મોબાઈલમાં વાપરી લઈશું. અને હવે ચા પાણી અમારે કરવાના છે. તો મિત્રો અમારા લોગ કેવો લાગ્યો છે લોગના અંદર કમેન્ટના અંદર લખજો, સપોર્ટ કરજો. અને આખો લોગ જોજો. જય શીતળામાં બધાને ખુશ રાખી. અને હવે મળશું નવા લોગ સાથે બરાબર ને. જય શીતળામાં.
શું અમારે પણ શીતળામાને ધૂપ કરી છે આમ કેમ ગેસ બતાવી દો હા જુઓ છો અને શીતળામાને પણ ધૂપ કરી નાખવાનું છે આ થાળી છે નહીં આ માતર છે આ શીતળામાનું જો આ ધૂપ કરી દીધું છે અને બધાને જય શીતળામાં આ ફૂલ વધ્યું છે મેં કીધું હા તો મેં કીધું તો આ બધા ફૂલ આપણે મૂકી દીધા છે જે બધે જય શીતળામાં સૌને સુખી રાખે અને અણપર ખુશ રાખે શીતળામાને વધાવી દીધા છે તો બધા મિત્રો શીતળામાનો વ્લોગના અંદર અમારા શીતળામાને જય શીતળામાં લખજો આજનો વ્લોગ હતો અને આપણે હવે ચોપડી વાંચવાની છે ઘણી વાર તો ચોપડી તો તારી મોબાઈલમાં હોબળી લઈશું ચાલે ને ચોપડી નથી એટલે મોબાઈલમાં હોબળી લઈશું મોબાઈલમાં શીતળામાની વાર્તા આવે છે તો મોબાઈલમાં હોબળી લઈશું અને હવે ચા પાણી અમારે કરવાના છે તો મિત્રો અમારા વ્લોગ કેવો લાગ્યો છે વ્લોગના અંદર કમેન્ટના અંદર લખજો સપોર્ટ કરજો અને આખો વ્લોગ જોજો જય શીતળામાં બધાને ખુશ રાખી અને હવે મળશું નવા વ્લોગ સાથે બરાબર ને જય શીતળામાં